નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા એપિસોડમાં આપણે સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ સેમેસ્ટર 1 યુનિટ નંબર 2ની એક્ટિવિટી નંબર 3નો અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી નંબર 4 અને એક્ટિવિટી નંબર 5નો અભ્યાસ કરવો છે. આજનો જે વિડીયો છે એ શિક્ષક મિત્રોને પણ નમ્ર વિનંતી છે કે આપ શ્રીઓ પણ જોડાઓ, કારણ કે એક્ટિવિટી નંબર 4માં સરસ મજાની બે ગેમ તમારે વિદ્યાર્થી મિત્રોને રમાડવાની છે. આ સરસ મજાની ગેમ છે. આપણે એક્ટિવિટી 4ના આજના એપિસોડમાં જે વિડીયો રજૂ કરી રહ્યા છે એ તૈયાર વિડીયો છે, જેની અંદર આપશ્રીઓને તૈયાર મટીરિયલ મળશે, આ ગેમ રમાડવા માટેનું મટીરિયલ. તો અત્રે એક્ટિવિટી નંબર 4માં આ બે ગેમ કઈ રીતે રમાડવાની છે અને એની માર્ગદર્શિકા તમારે પાઠ્યપુસ્તકમાંથી ક્યાંથી લેવાની છે એ વિશેની ચર્ચા કરવી છે. મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 18 પર એક્ટિવિટી નંબર 4માં આ બે ગેમ આપેલી છે. બે ગેમ છે, એમાં પહેલી જે ગેમ છે એનું નામ છે ફિક્સ આન્સર અને બીજી ગેમ છે એનું નામ છે વેર ઇઝ માય આન્સર. આ બંને ગેમની ગાઈડલાઈન તમને તમારા યુનિટ નંબર 2ના અંતે જે હેલ્પલાઇન છે એમાં પેજ નંબર 22 ઉપર આપેલી છે. હું આ પેજ તમને પ્રદર્શિત કરું છું. પેજ નંબર 22 ઉપર એની ગાઈડલાઈન આપી છે. મિત્રો, એ પૈકીની પ્રથમ ગેમ જે ફિક્સ આન્સર ગેમ છે એની આપણે વાત કરીએ. હેલ્પલાઇનમાં ફિક્સ આન્સર ગેમ માટે 10 પ્રશ્નો આપેલા છે. એના જવાબ નથી આપ્યા, પરંતુ એ 10 પ્રશ્નોના ફિક્સ 10 જવાબ શિક્ષકે પહેલેથી નક્કી કરવાના હોય છે. તો તમારા જોડે મટીરિયલ શું થયું? 10 પ્રશ્નો જે હેલ્પલાઇનમાં આપેલા છે અને એના ફિક્સ 10 જવાબ જે ટૂંકમાં, આખા વાક્યમાં નહીં, ટૂંકમાં નક્કી કરી દો. પહેલેથી એનું લિસ્ટ આઉટ કરી દો. ગેમના પૂર્વે શું તૈયારી કરવાની છે તમારે? તો આ જે 10 પ્રશ્નો છે એ 10 પ્રશ્નોની અલગ અલગ એક ચીટ બનાવવાની છે, જેથી પ્રશ્નોની 10 ચીટ થશે. અને એ જ પ્રમાણે એ દરેક પ્રશ્નોના જે જવાબ તમે નક્કી કર્યા છે એના ફિક્સ જવાબની 10 ચીટ બનાવવાની છે. તો એ દરેકે દરેક અલગ અલગ ચીટ જવાબની બનશે. તો તમારા જોડે 10 પ્રશ્નોની અને 10 જવાબની કુલ 20 ચીટ થઈ. હવે આ ગેમ છે એ આપણે બે રીતે રમાડી શકીએ છીએ. એ પૈકી પ્રથમ રીત તમારી સમક્ષ હું રજૂ કરું છું. તમે તમારા વર્ગમાંથી 20 વિદ્યાર્થીઓ પસંદ કરો અને 20 વિદ્યાર્થીઓમાંથી સમાન 10-10 વિદ્યાર્થીઓના બે ગ્રુપ બનાવો. બે ગ્રુપ બની ગયા. એ અને બી નામ આપો. તમે કોઈ બીજું પણ નામ આપી શકો છો. એમાં જે પ્રથમ ગ્રુપ છે એના દરેકે દરેક વિદ્યાર્થીને રેન્ડમલી પ્રશ્નોની એક ચીટ આપો. અને જે બી ગ્રુપ છે બીજું, એના દરેકે દરેક વિદ્યાર્થીને રેન્ડમલી જવાબની એક ચીટ આપો. અત્યારે કોઈને ખબર નથી કે કોના જોડે કયો પ્રશ્ન છે અને કોના જોડે કયો જવાબ છે, કારણ કે એ તમે પૂર્વ તૈયાર કર્યો છે અને એ મટીરિયલ એમને એ વખતે આપ્યું છે. હવે એમને સૂચના આપો
કે તમારે મિંગલ એક્ટિવિટી કરવાની છે. મિંગલ એક્ટિવિટી એટલે તો બધા જ એકસાથે ઊભા થશે, વર્ગની અંદર એકબીજાને મળશે. જ્યારે મળે ત્યારે જેના જોડે પ્રશ્નની ચીટ છે એ વ્યક્તિ પ્રશ્ન પૂછશે અને સામેનો વ્યક્તિ જવાબ આપશે. જ્યારે એ પ્રશ્નનો ફિક્સ આન્સર મળી જાય ત્યારે એ જોડી બની જશે. જ્યારે આન્સર મળી જાય ત્યારે એ જોડી બની અને એ જોડીને વર્ગની અંદર જોડે બેસી જવાનું છે. આ રીતે 10 જોડીઓ બનશે. દરેક જોડીમાં એક પ્રશ્ન અને એક જવાબવાળો વ્યક્તિ હશે જે સાચા પ્રશ્નનો ફિક્સ સાચો જવાબ. હવે વર્ગમાં દરેકે દરેક જોડી ઊભી થશે વર્ગ સમક્ષ અને પ્રશ્નવાળો વ્યક્તિ પોતાનો પ્રશ્ન બોલશે અને જવાબવાળો વ્યક્તિ એનો ફિક્સ જવાબ આપશે. તો આ રીતનું પ્રેઝન્ટેશન થશે. તો એક આ રીતે ફિક્સ આન્સરવાળી ગેમ રમાડી શકાય. એક બીજી રીત છે આ ફિક્સ આન્સરની ગેમ રમાડવાની, જે ગેમની અંદર પણ બીજી ગેમ રમાડી શકાય. આ ગેમ રમાડવા માટે બીજી ગેમનો ઉપયોગ કરી શકાય. આ ફિક્સ આન્સરની જે ગેમ છે એ રમાડવા માટે એક બીજી ગેમ છે જેને આપણે સ્લેપ ધ બોર્ડ, સ્લેપ ધ વોલ આવું કહીએ છીએ. આપણા વર્ગની અંદર બોર્ડ અવેલેબલ હોય છે મોટું, એટલે આપણે આ ગેમને સ્લેપ ધ બોર્ડ એવો શબ્દ વાપરી શકીએ. તો સ્લેપ ધ બોર્ડ ગેમમાં શિક્ષકની ભૂમિકા ખાસ વિશેષ છે. શું કરવાનું છે શિક્ષકે? તો એણે એ જ રીતે, હવે કોઈ વિદ્યાર્થીઓની લિમિટ નથી. તમે તમારા વર્ગના બધા જ વિદ્યાર્થીઓને સમાન 2 ગ્રુપમાં વહેંચી શકો છો. જે 10 પ્રશ્નો છે એનું લિસ્ટ શિક્ષક પોતાની જોડે રાખશે અને એના 10 ફિક્સ જવાબ છે એ આખા જ બોર્ડનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે રેન્ડમલી, આમ કંઈ ક્રમમાં કે સિસ્ટમથી લખવાની જરૂર નથી, આડા આવડા આખા જ બોર્ડનો ઉપયોગ થઈ જાય. ઊભા, આડા, અવળા એ રીતે ફિક્સ જવાબ બધા જ આખા બોર્ડની અંદર લખવાના છે. હવે તમારા વર્ગના વિદ્યાર્થીઓને તમે 2 ગ્રુપમાં વહેંચ્યા છે, એમને તમારે બોર્ડથી સમાન અંતરે દૂર ઊભા રાખવાના છે. વચ્ચે એક લાઈન ખેંચવાની છે 2 ગ્રુપના વચ્ચે સમાન, જેથી બંને જોડે બોર્ડનો સમાન હિસ્સો આવે. હવે તમારે એટલે કે શિક્ષકશ્રીઓએ પ્રશ્ન પૂછવાનો છે અને એનો ફિક્સ આન્સર બોર્ડમાં હશે. બંને ગ્રુપ ફટાફટ ડિસ્કસ કરી અને કોઈ એક જ કેન્ડિડેટ, બંને ગ્રુપમાંથી એક વિદ્યાર્થી ફટાફટ તમે જે પ્રશ્ન પૂછ્યો છે એનો ફિક્સ આન્સર પર સ્લેપ કરશે એટલે થપ્પો મારશે. જે વિદ્યાર્થી સૌ પ્રથમ સાચા જવાબ ઉપર થપ્પો મારી શકે એ ટીમને પોઈન્ટ મળશે. તો 10 પોઈન્ટવાળી ગેમ છે. જે ટીમ સૌથી વધુ પોઈન્ટ મેળવી શકશે એ ટીમ સ્લેપ ધ બોર્ડ ગેમમાં વિજેતા થશે. તો ફિક્સ આન્સરવાળી ગેમ આ રીતે પણ રમાડી શકાય છે. હવે એક્ટિવિટી નંબર 4ની અંદર એક બીજી પણ ગેમ છે વિદ્યાર્થી મિત્રો. આ બીજી જે ગેમ છે એ પણ હું તમારી સામે વાત કરું છું. એનું પણ મટીરિયલ સેમ પેજ નંબર 22 ઉપર આપ્યું છે. 22 પેજ નંબર ઉપર તમને એ જે ગેમ છે એ ગેમનું નામ છે વેર ઇઝ માય આન્સર, મારો જવાબ ક્યાં. એમાં 10 પ્રશ્નો આપ્યા છે. એ 10 પ્રશ્નોના નીચે પૂરા વાક્યમાં 10 જવાબ આપ્યા છે. હવે આ ગેમ તમે અસરકારક રીતે એક રીતે સારી રીતે રમાડી શકો છો, જે આપણે ફિક્સ આન્સરમાં મિંગલ એક્ટિવિટી કરી એ જ રીતે. વેર ઇઝ માય આન્સર ગેમમાં તમે સૌ પ્રથમ ગેમ રમાડ્યા પૂર્વે પોતાનું મટીરિયલ તૈયાર કરો. મટીરિયલ તૈયાર કરવા માટે તમારે મોટી 20 ચીટ બનાવવાની છે, જેથી કરીને લોબુ વાક્ય સમાઈ શકે એવા કદની.
જે તમને વેર ઇઝ માય આન્સરમાં 10 પ્રશ્નો આપ્યા છે એ દરેક પ્રશ્ન અલગ 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 ચીટમાં લખો એટલે 10 પ્રશ્નોની 10 ચીટ બનશે અને સામે જે પૂરા વાક્યમાં એના જવાબ આપ્યા છે એની પણ દરેકે દરેક જવાબ એ અલગ અલગ ચીટમાં લખો એટલે આન્સર્સની એટલે કે જવાબની પણ 10 ચીટ બનશે. તો આ રીતે તમે ટોટલ 20 ચીટ બનાવો. આ માટે અને ચીટને વાળી દો. પણ ધ્યાન રાખો, પ્રશ્નની ચીટ અને જવાબની ચીટ અલગ અલગ રીતે વાળો, અલગ અલગ રીતે રાખો. હવે તમારા વર્ગના 20 વિદ્યાર્થીને પસંદ કરો અને 20 વિદ્યાર્થીઓનું રેન્ડમલી સમાન રીતે 10-10 વિદ્યાર્થીઓનો એવો 2 ગ્રુપ બનાવો. એમાં જે પ્રથમ ગ્રુપ છે એના દરેકે દરેક વિદ્યાર્થીને એક એક પ્રશ્નની ચીટ આપો અને જે બીજું ગ્રુપ છે એના દરેકે દરેક વિદ્યાર્થીને એક એક જવાબની ચીટ આપો. તો વિદ્યાર્થી મિત્રો, હવે સેમ મિંગલ એક્ટિવિટી કરવાનું કહો. દરેક વિદ્યાર્થીઓ વર્ગમાં એકબીજા સાથે મળશે. એમાં જ્યારે પરંતુ એક સાથે એક જોડીમાં મળશે અલગ અલગ વ્યક્તિને. જ્યારે મળશે ત્યારે જે પ્રશ્નવાળો વ્યક્તિ છે એ પોતાનો પ્રશ્ન પૂછશે અને સામે જવાબવાળો વ્યક્તિ જવાબ આપશે. જો એ પ્રશ્નનો સાચો જવાબ સામે હશે તો એ જોડી બની જશે અને જોડીને પછી બેસી જવાનું રહેશે. જ્યાર સુધી સાચો જવાબ ન મળે ત્યાર સુધી દરેક પ્રશ્નવાળા વ્યક્તિએ અલગ અલગ જવાબવાળા વ્યક્તિને મળવાનું રહેશે. આ રીતે અંતે 10 જોડીઓ બની અને વર્ગમાં બેસી જશે અને પછી એમને પ્રેઝન્ટેશન કરવાનું છે. જોડી ઊભી થશે, માંથી પ્રશ્નવાળો જે વ્યક્તિ છે, પ્રશ્નવાળા ગ્રુપમાંથી જે વ્યક્તિ છે એ પોતાનો લાઉડલી પ્રશ્ન બોલશે અને જવાબવાળો વ્યક્તિ લાઉડલી જવાબ બોલશે. આ રીતે એનું પ્રેઝન્ટેશન થશે. તો આ રીતે વેર ઇઝ માય આન્સર ગેમ તમે રમાડી શકો છો. શિક્ષક મિત્રો, આ એક પ્રશ્ન એવો થાય કે જે વર્ગની સંખ્યા 20 ન હોય, જે વર્ગમાં 20થી ઓછા વિદ્યાર્થીઓ હોય, એમાં શું કરવું? તો તમે 10 વિદ્યાર્થીઓ લઈ શકો છો. દરેક વિદ્યાર્થીને 2 પ્રશ્નો અને સામે 2 જવાબ આપી શકો. પણ એમાં ધ્યાન એટલું રાખવાનું કે એક વિદ્યાર્થીને જે 2 પ્રશ્નો આપ્યા છે એ જ રીતે એ 2 પ્રશ્નોના જ જવાબ સામે જવાબવાળા વ્યક્તિને આપવા પડશે, જેથી એક જ વ્યક્તિ સાથે સામે એક જ વ્યક્તિ સમાન 2 પ્રશ્નો અને સમાન 2 જવાબવાળો મળી રહે. તો તમે 20 વિદ્યાર્થીઓ ન હોય તો પણ આ ગેમ સારી રીતે રમાડી શકો છો. અને જે પહેલી ગેમ છે જ્યાં 20 વિદ્યાર્થીઓ નથી ત્યાં તો તમે સ્લેપ ધ બોર્ડવાળી ગેમ સરળતાથી રમાડી શકો છો. તો બહુ સરસ મજાની 2 ગેમ છે, જેથી વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ એટલે લિસનિંગ અને સ્પીકિંગ પણ, રાઇટિંગ અને રીડિંગ પણ, એટલે આની અંદરથી ખાસ એક તો રીડિંગ અને લિસનિંગ એ સારી રીતે આત્મસાત કરી શકે છે. 2 કૌશલ્યો આત્મસાત કરી શકે છે અને પ્રશ્નની પેટર્ન પણ સમજી શકે છે. તો બહુ સરસ મજાની ગેમ છે. દરેક શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો આ રીતે રમાડશે. તમે તમારા વિચારે પણ અલગ રીતે આ ગેમ રમાડી શકો છો અને બીજા ઘણા બધા સોર્સમાં આ ગેમ્સ અલગ રીતે ઉપલબ્ધ છે, તો ત્યાંથી પણ તમે રમાડી શકો છો. તો આ ગેમ ચોક્કસ રમાડજો, જેથી વિદ્યાર્થી મિત્રો બહુ જોયફુલ રીતે, આનંદદાયી રીતે પોતાની અધ્યયન નિષ્પત્તિ આત્મસાત કરી શકે. નમસ્કાર. હવે ખાસ મટીરિયલ રૂપી જે તૈયાર વિડીયો છે એ તૈયાર વિડીયો આપ નિહાળશો, જેથી તમને પોતાનું મટીરિયલ બનાવવાની ગાઈડલાઈન મળશે. નમસ્કાર. એક્ટિવિટી 4 ફિક્સ આન્સરની રમત રમો. 1. હાઉ મેની ફ્લાઇઝ ડીડ યુ કિલ? તમે કેટલી માખીઓ મારી? એનો ફિક્સ આન્સર આવશે 7. 7 માખીઓ મારી.
નંબર 2, ડીડ યુ બ્રિંગ મોબાઈલ? શું તમે મોબાઈલ લાવ્યા હતા? એનો ફિક્સ આન્સર આવશે નો, ના. 3rd નંબર છે, વેન ડીડ હી ગેટ અપ? તે ક્યારે ઉઠ્યો હતો? એનો ફિક્સ આન્સર આવશે એટ 6 o'clock, 6 વાગે. 4th, વેર ડીડ યુ ગો? તમે ક્યાં ગયા હતા? એનો ફિક્સ આન્સર આવશે એટ લાઇબ્રેરી, પુસ્તકાલયમાં ગયા હતા. 5th, ડીડ યુ ટેક બ્રેકફાસ્ટ? શું તમે નાસ્તો લીધો? એનો ફિક્સ આન્સર આવશે યસ, હા. 6th, ડીડ યુ પાસ એસએસસી એક્ઝામ? શું તમે એસએસસી એક્ઝામ પાસ કરી? એનો ફિક્સ આન્સર આવશે નોટ યટ, હજી સુધી તો નથી કરી. 7th, હાઉ મેની ચેર્સ ડીડ યોર મધર પુટ ઇન ધ રૂમ? તમારી માતાએ રૂમમાં કેટલી ખુરશીઓ મૂકી છે? એનો ફિક્સ આન્સર છે 4, 4. 8, વોઝ રામુ ઇન ધ ગાર્ડન? શું રામુ બગીચામાં છે? એનો ફિક્સ આન્સર છે યસ, હા. 9th, હુ વેન્ટ ટુ ધ બિગ બજાર? બિગ બજારમાં કોણ ગયું હતું? એનો ફિક્સ આન્સર છે માય પેરેન્ટ્સ, મારો માતા પિતા ગયો હતો. 10th, વેર વર યુ એસ્ટરડે? તમે ગઈકાલે ક્યાં હતા? એનો ફિક્સ આન્સર છે એટ માય હોમ, અમે ગઈકાલે ઘરે હતા. એક્ટિવિટી નંબર 4, વેર ઇઝ માય આન્સર ગેમ. જૂથ 1 છે એ પ્રશ્ન ચિઠ્ઠી, જૂથ 2 છે એ જવાબ ચિઠ્ઠી. પ્રથમ પ્રશ્ન છે, વેર ડીડ યુ ગો લાસ્ટ વેકેશન? તમે ગયા વેકેશનમાં ક્યાં ગયા હતા? સામે પ્રથમ જવાબ છે આઈ વેન્ટ ટુ સિમલા લાસ્ટ વેકેશન. હું ગયા વેકેશનમાં સિમલા ગયો હતો. બીજો પ્રશ્ન છે, હાઉ ડીડ યુ ગો ટુ ગાર્ડન? તમે બગીચામાં કઈ રીતે ગયા? તો સામે બીજો જવાબ છે આઈ વેન્ટ ટુ ગાર્ડન બાય બાઇક. હું બગીચામાં બાઇક પર ગયો. ત્રીજો પ્રશ્ન છે, વેર ડીડ યુ સ્ટડી? તમે ક્યાં અભ્યાસ કરો છો? તો સામે ત્રીજો જવાબ છે આઈ સ્ટડીડ ઇન આર્યન પ્રાઇમરી સ્કૂલ. હું આર્યન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. 4 નંબરનો પ્રશ્ન છે, હુ વોઝ ઇન ધ લાઇબ્રેરી? પુસ્તકાલયમાં કોણ છે? તો સામે 4 નંબરનો જવાબ છે મહેશ વોઝ ઇન ધ લાઇબ્રેરી. પુસ્તકાલયમાં મહેશ છે. 5 નંબરનો પ્રશ્ન છે, વેર વોઝ યોર ટેક્સ્ટ બુક? તમારું પાઠ્યપુસ્તક ક્યાં છે? તો
તો સામે 5 નંબરનો જવાબ છે માય ટેક્સ્ટ બુક વોઝ ઇન ધ કપબોર્ડ. મારું પાઠ્યપુસ્તક કબાટમાં છે. 6 નંબરનો ક્વેશ્ચન છે વેન ડીડ યુ રીચ ધ થિયેટર. તમે થિયેટરમાં ક્યારે પહોંચ્યા? તો સામે 6 નંબરનો જવાબ છે આઈ રીચડ અ થિયેટર એટ 9 PM. અમે રાત્રે 9 વાગે થિયેટરમાં પહોંચ્યા. 7 નંબરનો પ્રશ્ન છે હુઝ કાઇટ્સ ડીડ યુ ફ્લાય. તમે કોના પતંગ ઉડાડતા હતા? તો સામે 7 નંબરનો જવાબ છે આઈ ફ્લ્યુ રાકેશ કાઇટ. હું રાકેશનો પતંગ ઉડાડતો હતો. 8 નંબરનો પ્રશ્ન છે હુ ડાન્સ્ડ વિથ યુ. તમારી સાથે કોણ નૃત્ય કરતું હતું? તો સામે 8 નંબરનો જવાબ છે માય ફ્રેન્ડ ડાન્સ્ડ વિથ મી. મારો મિત્ર મારી સાથે ડાન્સ કરતો હતો. 9 નંબરનો પ્રશ્ન છે વેર ડીડ યુ ગો ટુ મીટ ધ પ્રાઇમ મિનિસ્ટર. તમે વડાપ્રધાનને મળવા માટે ક્યાં ગયા હતા? તો 9 નંબરનો જવાબ છે આઈ વેન્ટ ટુ દિલ્હી ટુ મીટ ધ પ્રાઇમ મિનિસ્ટર. હું પ્રાઇમ મિનિસ્ટરને એટલે વડાપ્રધાનને મળવા માટે દિલ્હી ગયો હતો. 10 નંબરનો પ્રશ્ન છે હુ વોઝ લિવિંગ ઇન અહમેદાબાદ. અમદાવાદમાં કોણ રહેતું હતું? તો સામે 10 નંબરનો જવાબ છે કનુ વોઝ લિવિંગ ઇન અહમેદાબાદ. અમદાવાદમાં કનુ રહેતો હતો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટમાં જે એક્ટિવિટી નંબર 5 ભણવાની છે એ એક્ટિવિટીમાં એની અંદર આ જ યુનિટમાં જે તમે 7 એટ ધ બ્લો સ્ટોરી શીખ્યા એ આધારિત કેટલાક સાદા ભૂતકાળના એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સના ઉલટ પ્રશ્નો અને એક્ટિવિટી 5Bની અંદર એ જ પાઠમાંથી 7 એટ ધ બ્લો પાઠમાંથી જ WH પ્રશ્નો 4 પ્રકારના WH પ્રશ્નો હુ, વોટ, વેન અને વેર આનો તમારે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો એના માર્ગદર્શન સ્વરૂપે પહેલાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળની થોડી ચર્ચા થોડી ગાઈડલાઈન સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. જે ક્રિયા ભૂતકાળમાં બની હોય અને એની આપણે અત્રે ચર્ચા કરતા હોય ત્યારે સાદો ભૂતકાળ એને કહી શકાય. એની સાદી વાક્ય રચના છે સબ્જેક્ટ એટલે કે કર્તા. કર્તાની અંદર આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે, એકવચન નામ, બહુવચન નામ આ બધું આવે. એના પછી પાસ્ટ ફોર્મ. પાસ્ટ ફોર્મનો મતલબ થાય ભૂતકાળનું રૂપ. એટલે કે ક્રિયાપદનું જે મૂળ રૂપ હોય છે એનું ભૂતકાળનું રૂપ. પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ આવશે અને અધર વર્ડ્સ અથવા તો એને કમ્પ્લિમેન્ટ કહેવાય અન્ય શબ્દો આવશે. આ એની હકારાત્મક વાક્ય રચના છે. આપણે વિદ્યાર્થી મિત્રો હું એક વાક્ય ભૂતકાળમાં લખું છું જેથી તમને એનો ખ્યાલ આવે. દાખલા તરીકે મોહન એ કર્તા થયો. બોટ બોટ
એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. BUY બાય એટલે ખરીદવું, એનું ભૂતકાળ છે બોટ એટલે ખરીદ્યું. અ બેટ ફ્રોમ અહમેદાબાદ. એસ્ટરડે. તો વિદ્યાર્થી મિત્રો, વાક્ય તમે સમજો. મોહન એ ક્રિયાનો કરનાર છે. ક્રિયાપદ બોટ છે. શું ખરીદ્યું છે? તો બેટ ખરીદ્યું છે. ક્યોથી ખરીદ્યું છે? જગ્યા ક્યો છે? તો અમદાવાદથી ખરીદ્યું છે. અને ક્યારે ખરીદ્યું છે? તો એસ્ટરડે, ગઈકાલે ખરીદ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આવું એક લોબુ વાક્ય આપની સમક્ષ મેં રજૂ કર્યું છે. હવે જે ભૂતકાળની વાક્ય રચના છે, એ ભૂતકાળની વાક્ય રચના એવી છે કે ભૂતકાળ, કોઈ પણ હકારાત્મક વાક્યનું ભૂતકાળ કરવું હોય ત્યારે ફરજિયાત, સાદા ભૂતકાળમાં ફરજિયાત સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ સૌથી પહેલાં આવે. એના પછી સબ્જેક્ટ આવે, એટલે કે કર્તા આવે. ઉપર ગુજરાતી લખેલું છે. એના પછી મેઇન વર્બ આવે. એટલે મિત્રો, જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ વપરાય ત્યારે આ જે ભૂતકાળનું રૂપ છે એનું મૂળ રૂપ થઈ જાય, ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય. અને પછી બધું જ, એટલે કે ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને અન્ય શબ્દો એ રીતે આવે. અને છેલ્લે ફરજિયાત પ્રશ્નાર્થ ચિહ્ન આવે. જે વાક્ય આપણને ઉપર આપેલું છે એ વાક્યનું આપણે ઉલટ પ્રશ્ન બનાવવો છે. તો સૌથી પહેલાં ડીડ તો લખી જ દેવાનું, કારણ કે સાદા ભૂતકાળનું વાક્ય હોય. અહીંયા તમારે ક્રિયાપદ જોઈ લેવાનું. બોટ ભૂતકાળનું ક્રિયાપદ છે, તો ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્ય મુજબ સૌથી પહેલાં ડીડ મૂકી જ દેવાનું. અને પછી આખું જ વાક્ય જેમ છે એમના એમ જ લખવાનું. જુઓ, મોહન. પણ ખાલી ધ્યાન એટલું રાખવાનું કે તમે ડીડ લખ્યો છે એટલે જે ભૂતકાળનું રૂપ છે એનું મૂળ રૂપ કરી દેવાનું બાય. ડીડ મોહન બાય, અને પછી કોઈ ફેરફાર નહીં. અ બેટ ફ્રોમ અહમેદાબાદ. જે બધા જ અન્ય શબ્દો એમના એમ લખી અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું. હવે તમને ડીડથી પ્રશ્ન બનાવતા આવડ્યું છે કે આગળ ડીડ લખવાનું, વાક્ય એમના એમ રહે, ખાલી જે ભૂતકાળનું રૂપ હોય એનું મૂળ રૂપ કરી દેવાનું. જો તમારે યસમાં જવાબ આવે છે, તમને એ તો ખબર પડશે કે યસ કે નો. હામાં જવાબ આવે છે તો યસ. મોહન માટે હી. મોહન છોકરો છે એટલે હી વપરાય. છોકરી હોય તો સી વપરાય. વધુ વ્યક્તિ હોય તો ધે વપરાય. યસ હી. જો ડીડ, જો યસમાં જવાબ છે તો ડીડ વાપરવાનું. અને જો નોમાં જવાબ છે, હી તો તમને ખ્યાલ આવી ગયો. નોમાં જવાબ છે તો ડિન્ટ વાપરવાનું. ડિન્ટ, ડીડ નોટનું ટૂંકું રૂપ છે. તો મિત્રો, આ રીતે તમે એનું પ્રશ્નાર્થ બનાવી શકશો. હવે તમને ખાસ જે એક્ટિવિટી નંબર 5માં એમાં જે બ્લેન્ક્સ આપેલી છે, ખાલી જગ્યાઓ આપેલી છે, એને તમે સારી રીતે પૂરી શકશો અને તમે એના જવાબ પણ આપી શકશો. હવે મિત્રો, આ જ વાક્ય છે એને WH ક્વેશ્ચનની રીતે જોઈએ. જે વાક્ય છે, હવે 4 પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો સમજવાના છે. આપણે જે વાક્ય છે એમના એમ બેઠું અહીંયા લખી દઈએ છીએ. તમારું વાક્ય આપણે લખ્યું હતું, મોહન bought a bat from Ahmedabad
yesterday. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય તમે સારી રીતે જોઈ શકો છો. જુઓ વાક્ય. મોહન એ ક્રિયાનો કરનાર છે. બોટ એ ક્રિયાપદ છે. સાદા ભૂતકાળનું વાક્ય અહીંયાથી જ નક્કી થાય. જુઓ, બોટ ભૂતકાળનું રૂપ છે એટલે સાદા ભૂતકાળનું વાક્ય છે. બેટ શું ખરીદ્યું? તો બેટ ખરીદ્યું. ક્યાંથી ખરીદ્યું? તો અમદાવાદથી ખરીદ્યું. અને ક્યારે ખરીદ્યું? તો એસ્ટરડે. તો વિદ્યાર્થી મિત્રો, 4 પ્રકારના પ્રશ્નો તમારે શીખવા છે. 4 પ્રકારના WH ક્વેશ્ચન શીખવા છે. હુ, વોટ, વેન અને વેર. હુ એટલે કોણ થાય, મતલબ જ્યારે ક્રિયાનો કરનાર કોણ છે, જે ક્રિયા કરતો હોય એ વ્યક્તિ નીકળી જાય અને એની જગ્યાએ હુ આવે. કોણ એટલે હંમેશા કર્તા, વાક્યનો કર્તા નીકળી જાય અને એની જગ્યાએ હુ વપરાય. વોટ એટલે શું, એટલે વાક્યનું કર્મ નીકળે. વિદ્યાર્થી મિત્રો, શુંથી પ્રશ્ન પૂછાય ત્યારે. વેન એટલે ક્યારે, એટલે વાક્યની અંદર સમય નીકળશે. જ્યાં સમય આપેલો છે કે કોઈ પણ કાર્ય ક્યારે થાય છે તો સમય નીકળશે. અને વેર એટલે ક્યાં, એટલે વાક્યની અંદર કોઈ પણ ક્રિયા કયા સ્થળે થાય છે એ સ્થળ નીકળશે. તો આપણે એ માટે જ આ પ્રકારનું વાક્ય લીધું છે કે જેથી આપણે એક જ વાક્યમાંથી 4 પ્રશ્નો બનાવી શકાય. સપોઝ જે આ વાક્ય છે વિદ્યાર્થી મિત્રો સમજો, મોહન બોટ અ બેટ ફ્રોમ અહમેદાબાદ એસ્ટરડે. મોહને અમદાવાદથી ગઈકાલે બેટ ખરીદ્યું. અહીંયા હુંથી પ્રશ્ન પૂછવો છે આ વાક્યની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, હુંથી પ્રશ્ન પૂછાય એટલે કોણ. તમે વિચારો કે કોણે બેટ ખરીદ્યું, બેટ ખરીદનાર કોણ છે, અને તમને એ પણ ખબર છે કે કર્તા નીકળી જાય હુંથી પ્રશ્ન પૂછે. તો આ વાક્યમાં કર્તા કોણ છે? મોહન. સમજી લો વિદ્યાર્થી મિત્રો, જ્યારે હુંથી પ્રશ્ન પૂછાય ત્યારે વાક્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ફક્ત કર્તા કાઢીને એની જગ્યાએ હું લખી દેવાનું. આખું વાક્ય એમના એમ જ આવે. આ વાક્ય આપણે બનાવવું છે. તો કઈ રીતે બનાવી શકીએ? હું, મોહનની જગ્યાએ આપણે હું લખી દીધું. મોહન છે એની જગ્યાએ હું લખ્યું. હું, બસ બીજું બધું જ વાક્ય એમને એમ. હુ બોટ અ બેટ ફ્રોમ અહમેદાબાદ yesterday. Who bought a bat from Ahmedabad yesterday? question mark. આ રીતે હુંથી પ્રશ્ન બનાવી શકાય. એટલે કોણ નીકળ્યું? ક્રિયાનો કરનાર, કર્તા નીકળ્યું. હવે મિત્રો, વોટ એટલે કે શું? તો આપણે કહીએ છીએ કે કર્મ નીકળી જાય. અહીંયા કર્મ શું છે? અ બેટ છે. કર્તા અને કર્મ નીકળવા માટે ખ્યાલ રાખો, ક્રિયાપદની આગળ હંમેશા કર્તા હોય અને ક્રિયાપદની પાછળ હંમેશા કર્મ હોય. તો તમે એને ઓળખી શકો છો. હવે શું ખરીદ્યું? તો બેટ ખરીદ્યું. તો વોટથી પ્રશ્ન પૂછીએ. તો જ્યારે તમે વોટથી પ્રશ્ન પૂછશો ત્યારે અ બેટ નીકળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, વોટથી પ્રશ્ન પૂછવા માટે બીજા હુ સિવાય વોટ, વેર અને વેનથી પ્રશ્ન પૂછવા માટે તમે આગળ જે ઉલટ પ્રશ્નની આપણે વાત કરી એ હવે યાદ રાખો. બસ એ વોટ, તમારે વોટથી પ્રશ્ન પૂછવાનો છે અને વોટથી પ્રશ્ન પૂછ્યા પછી તમને એ ખબર છે કે વોટથી પ્રશ્ન પૂછો શું નીકળશે? બેટ. બસ હવે તમે ઉલટ પ્રશ્ન પૂછતા હતા એ રીતે આખું વાક્ય લખી દેવાનું, ખાલી અ બેટ કાઢી નાખવાનું. વોટ લખ્યું. હવે વોટ પછી ફરજિયાત સાદો ભૂતકાળ છે એટલે ડીડ લખવું. ઓકે. હવે આખું વાક્ય એમના એમ. પછી શું? પહેલેથી લખો.
વોટ ડીડ લખી દીધું. હવે આખું જ વાક્ય પહેલેથી લખો, મોહન. ઓકે, પછી બોટનું શું થઈ જાય? આપણે આગળ વાત કરી, ડીડ આવ્યું એટલે ભૂતકાળના રૂપનું મૂળ રૂપ કરવું પડે, તો બાય કરવું પડે. બાય, અને તમારે અ બેટ કાઢી નાખવાનું છે, સીધું જ ફ્રોમ અહમેદાબાદ યસ્ટરડે, તો ફ્રોમ અહમેદાબાદ યસ્ટરડે પ્રશ્ન છે. તો વેરથી પ્રશ્ન આ રીતે પૂછાય, સોરી વોટથી પ્રશ્ન આ રીતે પૂછાય, વોટ ડીડ મોહન બાય ફ્રોમ અહમેદાબાદ યસ્ટરડે? બેટ નીકળી ગયું. ઓકે, તો એટલું ખ્યાલ રાખો કે કયા પ્રશ્નથી શું નીકળે છે. અને હવે વેન, તો જે રીતે વોટથી પ્રશ્ન પૂછ્યો છે એ જ રીતે વેનથી પૂછાય અને વેરથી પણ પૂછાય. પણ ધ્યાન રાખવાનું, વેનથી પ્રશ્ન પૂછો એટલે સમય નીકળે. હવે આપણા વાક્યમાં સમય ક્યાં છે? મોહન બોટ અ બેટ ફ્રોમ અહમેદાબાદ યસ્ટરડે, તો યસ્ટરડે સમય છે, તો યસ્ટરડે નીકળી જશે જ્યારે વેનથી પ્રશ્ન પૂછીશું ત્યારે. તો આપણે વેનથી પ્રશ્ન પૂછીએ. મેં કીધું પ્રમાણે વેન ડીડ તો લખી જ દેવાનું. તમે વેન ડીડ લખી જ દીધું. હવે વાક્ય પહેલેથી લખવાનું, ખાલી બોટનું બાય થઈ જાય. વેન ડીડ મોહન બાય અ બેટ ફ્રોમ અહમેદાબાદ? ક્વેશ્ચન માર્ક. તો આ રીતે પ્રશ્ન પૂછાય, વેન ડીડ મોહન બાય અ બેટ ફ્રોમ અહમેદાબાદ? અમદાવાદથી મોહને બેટ ક્યારે ખરીદ્યું? તો યસ્ટરડે જે જવાબ હતો, સમય નીકળી ગયો. એ જ રીતે વેરથી પ્રશ્ન પૂછાય, પરંતુ વેરથી પ્રશ્ન પૂછો ત્યારે વાક્યમાંથી શું નીકળશે? ક્યાંથી બેટ ખરીદ્યું? તો અમદાવાદથી ખરીદ્યું, સ્થળ નીકળી જાય ને. બાકી એ જ રીતે. અને પ્રશ્ન બનાવીએ એ રીતે તમે વેર ડીડ તો લખી જ દેશો. વેર ડીડ તમે લખી જ દીધું. વેર ડીડ લખી દીધું. હવે વાક્ય પહેલેથી જ લખાશે, મોહન બોટનું બાય થઈ જશે કારણ કે ડીડ આવ્યું છે. તો વેર ડીડ મોહન બાય અ બેટ ફ્રોમ અહમેદાબાદ નીકળી જાય, યસ્ટરડે. પ્રશ્ન ચિહ્ન. વેર ડીડ મોહન બાય અ બેટ યસ્ટરડે? સોરી, અહીંયા એક ભૂલ છે, ફ્રોમ આપણે લખવું પડશે. વેર ડીડ મોહન બાય અ બેટ ફ્રોમ યસ્ટરડે? તો મોહને ગઈકાલે બેટ ક્યાંથી ખરીદ્યું? તો આ રીતે ચારેય પ્રશ્નોના જવાબ આપણે બનાવી શકીએ છીએ એક જ પ્રકારના વાક્યમાં. તમે ખાસ ધ્યાન એ રાખો, હુથી પ્રશ્ન પૂછાય એટલે કર્તા નીકળે, વોટથી પ્રશ્ન પૂછાય એટલે કર્મ નીકળે, વેનથી પ્રશ્ન પૂછાય એટલે સમય નીકળે, અને વેરથી પ્રશ્ન પૂછાય એટલે સ્થળ નીકળે. એ કાઢી નાખવાનું છે. હુથી પ્રશ્ન પૂછાય ત્યારે તમારે ડીડ સહાયકારક ક્રિયાપદ વાપરવાનું નથી, સીધું કર્તાની જગ્યાએ હું લખી દેવાનું છે અને આખું જ વાક્ય એમના એમ આવશે. વોટ, વેન અને વેરથી પ્રશ્ન પૂછો ત્યારે જે તે શબ્દ પછી ફરજિયાત ડીડ વાપરવાનું છે અને આખું વાક્ય પહેલેથી લખવાનું છે. ખાલી જે નીકળતું હોય એ જ કાઢવાનું છે. ક્રમમાં બીજો કોઈ ફેરફાર નથી કરવાનો, પરંતુ ડીડ વપરાયું એટલે ભૂતકાળના રૂપનું મૂળરૂપ કરવાનું છે. તો આ રીતે તમારે WH પ્રશ્નો કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, તમે એક્ટિવિટી નંબર 5B જે બ્લેન્ક્સ આપેલી છે એનો અભ્યાસ આ રીતે સરળતાથી કરી શકશો. એમાં તો સરળ વાક્ય આપેલો છે, આપણે આ એક જ વાક્યમાંથી અન્ય વાક્ય સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો ખાસ ધ્યાન રાખજો. અને આ વિડીયો આપને એક્ટિવિટી નંબર 5A અને B સમજવા માટે મદદરૂપ થશે. એનો આપણે તૈયાર વિડીયો અવેલેબલ છે જે તમારી સમક્ષ હવે રજૂ કરીએ છીએ. એક્ટિવિટી નંબર 5A. રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. વાક્યો ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્નો બનાવો. એક્ઝામ્પલ: ગોપાલ બોટ ફ્રેશ જલેબીઝ. એનો પ્રશ્ન બનશે, ડીડ ગોપાલ બાય ફ્રેશ જલેબીઝ? હામાં જવાબ છે યસ, હી ડીડ.
તો પ્રથમ ખાલી જગ્યા છે ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર. તો ખાલી જગ્યા ધ જાયન્ટ્સ કિલ ઈચ અધર, તો શું આવશે? ડીડ આવશે, કારણ કે સાદા ભૂતકાળના પ્રશ્નની શરૂઆત ડીડથી થાય. યસ દે ડીડ. 2 નંબર, ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ. તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો ડીડ ગોપાલ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ? નો હી ડિડન્ટ. 3 નંબર, ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઇઝ. પ્રશ્ન બનાવવાનો છે. તો ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઇઝ? નો હી ડિડન્ટ. આપણે સ્ટોરી પ્રમાણે જવાબ આપીએ છીએ. સાદા ભૂતકાળના પ્રશ્નની શરૂઆત ડીડથી થાય છે. ડીડ વપરાય એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂળ રૂપ થઈ જાય છે. 4 નંબરનું વાક્ય છે ધ કિંગ પ્રોમિસ્ડ અ રીચ રિવોર્ડ. પ્રશ્ન થાય, ડીડ ધ કિંગ પ્રોમિસ અ રીચ રિવોર્ડ? યસ હી ડીડ. હવે એક્ટિવિટી નંબર 5B નો અભ્યાસ કરીએ. રીડ ધ એક્ઝામ્પલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ઉદાહરણ આપેલું છે, ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબીઝ. ગોપાલ કાઢવું છે તો હુંથી પ્રશ્ન પૂછાય. કરતા નીકળે તો હુ બોટ સમ ફ્રેશ જલેબીઝ? કરતા નીકળે તો હુંથી પ્રશ્ન પૂછાય. પ્રશ્ન છે, ગોપાલ મેડ અ બિગ બેલ્ટ. તો ગોપાલને કાઢવું છે તો પ્રશ્ન શું પૂછાય છે? હુ મેડ અ બિગ બેલ્ટ? તો પ્રથમ ખાલી જગ્યામાં હુ આવશે. કર્તાની અથવા નામની જગ્યાએ હુ વપરાશે. ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ. હુ ખાલી જગ્યા સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ? તો થ્રુ આવે. હુથી પ્રશ્ન પૂછાય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એમના એમ મુકાય છે, કારણ કે હુવાળા પ્રશ્નમાં ડીડ વપરાતો નથી. હવે બીજું એક્ઝામ્પલ જુઓ. ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. તો 7 ફ્લાઇઝ કાઢવાનું છે. ગોપાલે શું માર્યું એ અર્થમાં. તો વોટથી પૂછ્યા છે. વોટ સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ વપરાય. વોટ ડીડ ગોપાલ કિલ એટ 1 બ્લો? પ્રથમ ખાલી જગ્યા ધ કિંગ સો ધ ડેડ જાયન્ટ્સ. ખાલી જગ્યા ડીડ ધ કિંગ સી? તો વોટ આવશે. એટલે કે રાજાએ શું જોયું? તો ડેડ જાયન્ટ્સ જોયા. તો વોટથી પ્રશ્ન પૂછાય. ગોપાલ લાઇકડ જલેબીઝ. વોટ ડીડ ગોપાલ લાઇક? ડીડ વપરાય એટલે ક્રિયાપદના ભૂતકાળના રૂપનું મૂળ રૂપ થઈ જાય. તો લાઇક આવે. હવે આગળનું એક ઉદાહરણ જોઈએ. ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે. નેક્સ્ટ ડે સમય છે એ કાઢશો એટલે વેનથી પ્રશ્ન પૂછાશે. તો વેન ડીડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ? બરાબર ને? ડીડ વપરાય WH શબ્દ પછી. ખાલી હુમાં ડીડ નથી વપરાતું. પ્રથમ ખાલી જગ્યા છે ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ. ખાલી જગ્યા ડીડ ધ કિંગ કોલ ગોપાલ? મોર્નિંગ કાઢવાનું છે, સમય કાઢવાનો છે એટલે વેન આવશે. તો વેન ડીડ ધ કિંગ કોલ ગોપાલ? 2 નંબર છે ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ સમય નીકળે છે, વેનથી પ્રશ્ન પૂછ્યો છે. વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન મીટ ગોપાલ? ડીડ વપરાયું છે એટલે મેટ ભૂતકાળના રૂપનું મૂળ રૂપ મીટ થઈ જશે. એક્ઝામ્પલ જુઓ. ગોપાલ પુટ જલેબીઝ ઇન અ ડીશ. તો વેર ડીડ ગોપાલ પુટ જલેબીઝ ઇન અ ડીશ નીકળે. ક્યાં મૂકી છે જલેબી? સ્થળ બતાવવાનું છે તો વેરથી પ્રશ્ન પૂછાશે. તો એના એ એક્ઝામ્પલ ઉપરથી વાક્ય જોઈએ. ગોપાલ વેન ટુ ધ માઉન્ટેન્સ. ગોપાલ માઉન્ટેન્સ ગયો. માઉન્ટેન્સ કાઢવાનું છે, જગ્યા કાઢવાની છે એટલે વેર ડીડ ગોપાલ ગો? ધ યંગ મેન હાઇડ બિહાઇન્ડ ધ ટ્રી. તો વેર ડીડ ધ યંગ મેન હાઇડ? HIDનું HID